खबरों पर खबरनी जो बात करवामां आवे तो साबरकांठा समरांगणमां फेरवाई गयुं छे। छेल्ला 2 दिवसथी सतत अहेवाल आवी रह्या छे। तेने लईने वात करीए साबरकांठाना पुसरीना मार्ग उपर दूधनी रेलमछेल जोवा मळी हती। ग्राम्य पंथकमां पशुपालकोमां भावफेर मामले भारे आक्रोश जोवा मळी रह्यो छे। छेल्ला 2 दिवसथी जे आंदोलननो सूर सामे आव्यो ते बंध थवानुं नाम नथी लेतो। जेने लईने हालनी वात करीए तो टेंकरनो वाल खोली 5000 લીટર करता वधु दूधनी रेलमछेल जोवा मळी। साबर डेरी पासे 20 થી 25% જેટલો ભાવફેરની જે પશુપાલકોની માંગ છે તે માંગ ઉપર તેઓ અડગ છે, જેને લઈને પુંસરીના માર્ગ ઉપર દૂધ ઢોળી દેવામાં આવ્યું। 5000 લીટરથી વધુ લીટરનું દૂધની રેલમછેલ જોવા મળી। દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આખી ટેન્કરનો વાલ ખોલી કાઢવામાં આવ્યો અને દૂધ રસ્તા ઉપર ઢોળી અને પશુપાલકો દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે। સાબરકાંઠામાં સાબર ડેરી સામે જે પશુપાલકોનું આંદોલન છે તે દિવસે ને દિવસે આક્રમક બની રહ્યું છે। 20 થી 25% ભાવફેરની માંગ સાથે પશુપાલકો રસ્તા ઉપર હવે ઉતરી આવ્યા છે। પશુપાલકો સાબર ડેરીમાં જતા ટેન્કરોમાંથી દૂધ રસ્તા ઉપર જ ઢોળી રહ્યા છે। આ દ્રશ્યો છે પુંસરી ગામના માર્ગો ઉપર દૂધની રેલમછેલ જોવા મળી। દૂધની ટેન્કરના વાલ ખોલી અને 5000 લીટરથી વધુનું દૂધ રોડ ઉપર જ ઢોળી દેવામાં આવ્યું। પશુપાલકોનો આક્રોશ સામે આવ્યો છે, જેને લઈને સાબર ડેરીમાં આવતા દૂધની નદીઓ વહેતી થતા ડેરીને મોટું નુકસાન થવાની શક્યતા છે। છેલ્લા 48 થી 72 કલાકના ઘટનાક્રમની જો વાત કરવામાં આવે તો પશુપાલકો અને સાબર ડેરીના સત્તાધીશો આમને સામને આવી ગયા હતા અને તેને લઈને આ વિવાદ છંછેડાયેલો હતો। છેલ્લા 48 કલાક પહેલાની જો વાત કરવામાં આવે તો જે 20 થી 25% ભાવફેરની જે પશુપાલકો માંગ કરી રહ્યા છે તેને લઈને પશુપાલકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। સાબર ડેરી સામે જ વિરોધનો સૂર સામે આવ્યો, આંદોલન છેડાયું, આંદોલન આક્રમક બન્યું અને જ્યારે પોલીસ આવી ત્યારે પોલીસ સામે પણ ઘર્ષણની ઘટના બની હતી, જેને પગલે 48 કલાક પહેલા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા। 40 થી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા, જેમાં એક પશુપાલકનું મોત પણ નિપજ્યું હતું। જેને લઈને અગાઉ 24 કલાક પહેલાની વાત કરીએ તો ત્યારે પશુપાલકો દ્વારા સાબર ડેરીના ગેટ સામે જ પ્રચંડ વિરોધનો સૂર સામે આવ્યો હતો। હજી પણ વાત કરવામાં આવે તો સત્તાધીશો એક બાજુ ટસથી મસ્ત થવા તૈયાર નથી, બીજી બાજુ પશુપાલકો પણ નમતું જોખવા તૈયાર નથી અને જેને લઈને હવે ન માત્ર સાબરકાંઠા પરંતુ અરવલ્લી સહિતના ભાગોમાં મોટાભાગની દૂધ મંડળીઓ છે તેમણે દૂધ આપવાનું બંધ કરી દીધું છે અને જેને પગલે આગામી સમયમાં સાબરકાંઠામાં દૂધની માંગ પ્રબળ બને અને સામે જ કહી શકાય કે જો પુરવઠો ન મળે તો દૂધની અછત સર્જાય તે શક્યતાને પણ નકારી શકાય તેમ નથી।